ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા મહિનાઓ અગાઉ નોંધાયેલી એક છેતરપિંડીની ફરિયાદના આધારે સાપુતારા પોલીસ મથકના પીઆઈ આર.એસ. પટેલની ટીમે લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ કરીને કુલ 6 આરોપીઓની ધરપકડ કરી। આ ગેંગ લગ્ન કરવાના બહાને યુવકોને નિશાન બનાવી લગ્નના ખર્ચના નામે રોકડ પડાવીને છેતરપિંડી આચરતી સાપુતારા પોલીસની ટીમે આ ગુનામાં 55,000ની રિકવરી પણ ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશને હદ વિસ્તારમાં થોડા મહિના અગાઉ એક લૂંટેરી દુલ્હન ટોળકીને લઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ, જેમાં લગ્ન કરવાના બહાને યુવકને છોકરી બતાવી લગ્નના ખર્ચ માટે યુવક પાસેથી 50,000 રૂપિયા એટલે કે 1,60,000 કુલ પડાવીને તેની પાસેથી સાપુતારા પોલીસે પીઆઈ આર.એસ. પટેલની કર્મીઓને ટીમે મહારાષ્ટ્રીયન પહેરવેશની મરાઠી ઓળખ બનાવી લૂંટેરી દુલ્હન ગેંગને ગુલકુંડ અને ખાતેથી ઝડપી। પોલીસની ટીમે લૂંટેરી દુલ્હનની ટોળકીના 6 વ્યક્તિઓની અટકાયત કરીને ગુનો ભેદ ઉકેલ્યો અને જે સાપુતારા પોલીસની ટીમે 55,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવી છે અને સાપુતારા પોલીસે આ આરોપીઓની અટકાયત કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોટિયામાળ ગામ ખાતે ગયા મહિને 5 શખ્સો દ્વારા એક વ્યક્તિને લગ્નની લાલચ આપીને આશરે 1,60,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ હતી, જેના અનુસંધાને સાપુતારા પોલીસ સ્ટેશનમાં ત્વરિતપણે બીએનએસની કલમ 318 મુજબનો છેતરપિંડીનો ગુનો પણ દાખલ કરવામાં આવેલ હતો, જેમાં પોલીસ તપાસ દરમિયાન આ ગુનાના કામના 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી, પરંતુ 2 મહિલા આરોપી કે જે મહારાષ્ટ્રના વતની હતા તે ફરાર હતા, જેની ગઈકાલે સાપુતારા પોલીસ દ્વારા હ્યુમન રિસોર્સના આધારે એમના સીડીઆર એનાલિસિસ કરી નંબર ટ્રેસ કરીને એની બેની ધરપકડ કરવામાં આવેલી છે, જેમની પાસેથી 55,000 રૂપિયા જેટલી રકમ પણ રિકવર કરવામાં આવેલી છે। મારી પ્રજાજોગ વિનંતી છે કે તમે કોઈ પણ પ્રકારની લાલચમાં આવીને છેતરપિંડીનો ભોગ ના બનો તથા તમે જ્યારે પણ શંકા જણાય ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરશો। નવસારીના વાસંદા ખાતે સંસદીય સંકુલ વિકાસ